પાલન કરો ન કરો મરજીની વાત પડે, તમે કહો ને અમે સાંભળા. પણ સંતોની વાણી અમૂલ્ય વાણી હોય. સરિતા ને સંત, સરિતા કેને કહેવાય? નદીને. સરિતા ને સંત કોઈ બી પ્રાંતમાંથી જો વિહાર કરે છે ને એ દરેકને મંગલ જ કરતી જાય. આપણે નર્મદા મૈયા ક્યાંથી આવ્યા અને આ ક્યાં પાવન કરી નાખ્યું? એમ સૌનું અપેક્ષા હોય ભાઈ, એક ઘડી આધી ઘડી આદિ મેં સે આદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કદાચ કોઈક વાત સમજવામાં આવી જાય અને એકડે એક થઈ જાય તો ઉસી ટાઈમે બેડો પાર થઈ જાય. એટલે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોર. તુલસીદાસ મહારાજે સત્સંગને અને હરિની કથાને અમૂલ્ય ગણી કે જેનું મૂલ્ય આંકન થાય. દરેકનું મૂલ્ય પણ આ અમૂલ્ય. સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય સતદારા અરુ લક્ષ્મી. આ તો પાપી કે બી હોય. લક્ષ્મી તો દરેકને ઘરે હોય. કોઈની ઘરે સુરી લક્ષ્મી હોય, કોઈની ઘરે અસુરી લક્ષ્મી હોય. પણ સંત સમાગમ ભાગ્ય હોય તે થાય. ભાગ્ય સિવાય કંઈ મળતું નથી. અને સત્સંગ, સત્સંગ એક દિશા સૂચક છે, દીવાદાળી રૂપ છે કે આપણને કયા રાસ્તે જવું. તો એવો આજે મોકો મળ્યો. એમાં મૂળ વાત તો એ કે મનુષ્ય જીવન છે ને, આ આપણા જીવનને એક વખત મોકો મળે છે અને આ મોકો ચૂક્યા પછી મનુષ્ય દેહે જાણતા કે અજાણતા, સમજીને કે વગર સમજ્યા, જે છોટો મોટો જે આપણે કર્મ કર્યા, કર્મ કરવાનો અર્થ આપણે કુદ્રષ્ટિ કરી, કોઈની નિંદા સાંભળી, કોઈથી જૂઠું બોલ્યા, હેડ તો હજારો પશુ પેલા કીટ પતંગના પગ નીચે ખોદ્યા, આપણે મકાન બનાવ્યા, તેમાં કેટલાક કહીને છોટો મોટો કર્મ થાય ને થાય. હા, જાણતા હોય તો પણ પગાવેરો, હા ઝાડુ કાઢો તો કોઈડી મકોડી મરી જાય. એ મનુષ્ય દેહે જાણતા હજારો કર્મ થઈ જાય અને પાછળ કોઈ સાચી દિશા ન મળે, સાચું કર્મ ધારણ ન મળે તો એ સંચિત કર્મનો આખો ઢેર બની જાય. ઢેર એટલે ઢગલો. જાણતા આપણે જાણતા કરો ને તો થાય ને, અજાણતા કરો તો બી કર્મ તો લાગુ પડે. એક સંતે દોહામાં કીધું કે પુણ્ય પાપ છુપ કરો, સોવત કરો કે જાગે, તુલસી કબલક છુપ રહે ઘાસ ઘુસાહી આગે. જેમ હજારો મણનો ઘાસનો ઢગલો પડ્યો ને એક ચિનગારી મોકો અને એ સાનું નથી રહેતી, એમ જાણતા કે અજાણતા જે આપણું કર્મ છે એથી કોઈ છૂપું રહેતું. અગ્નિ હોય અગ્નિ, એમ તમે જાણતા પગ મૂકો તો પણ ભલે અને અજાણતો પગ આવે તો પણ દાદો. એટલે કર્મનો હિસાબ મહાન ભયંકર છે. કર્મનો હિસાબ મનુષ્યને છે, પણ જેણે મનુષ્ય દેહ ધારણ કર્યો એ બધાને લાગુ પડ્યો. નિર્ગુણ બ્રહ્મ પરમાત્મા એને કોઈ કર્મ લાગુ ન પડે. નિરાકાર બ્રહ્મ જે કણકણમાં વ્યાપિક છે, સિયારામ શબરી જાની કૃપ નામ જોરી જુગ પાની, એ ઈશ્વર કણ મેં છે. ઈશ્વર સિવાય કોઈ ઠાલો ઠામ નથી. આખા પિંડમાં અને આખા બ્રહ્માંડ વિશ્વની અંદર આપણા દેશ જેવા હજારો દેશ હશે, પણ ભગવાન સિવાય કહેવાય ઠાલો ઠામ નથી. પણ એને કોઈ લાગુ પડે, પણ પોતે એ નિરાકાર બ્રહ્મ એમની મહામાયાને આધારે સાકાર રૂપ ધારણ કરે ને, ચાહે રામ બનીને આવ્યા, કૃષ્ણ બનીને આવ્યા, રામદેવ બનીને આવ્યા, માં ભગવતી દુર્ગા રૂપે બનીને આવ્યા, અને જેવું પોતે દેહ ધારણ કર્યું તો એમને પણ કર્મ લાગુ પડવા માંડ્યા. રામચંદ્ર ભગવાન નિર્ગુણ બ્રહ્મ નિરાકાર, જો નિરાકાર બ્રહ્મ હતા ત્યાં સુધી એમને કોઈ નિર્લેપ હતા, સ્વચ્છ હતા, શુદ્ધ હતા. અને જ્યારે ધર્મની સ્થાપના માટે, સંત સાધુ બ્રાહ્મણના ઉદ્ધાર માટે કે જીવના કલ્યાણ માટે ભગવાન અવતરિત થયા, અને જ્યારે અવતરિત થયા ત્યારે એમને પણ કર્મનો ફળ ભોગવવા પડ્યો. એમાં ટૂંકોણમાં એક મોટો ઇતિહાસ છે, પણ સમયનો અભાવ. સંતને
કંઈક અહંકાર આવે સંતને કંઈક, તો ભગવાનને એની ચિંતા હોય કે મારું સંત ભટકવો ના જોઈએ. એવા નારદ મુનિ મહાન જ્ઞાની હતા. નારદ મને ગોવિંદ તણું, અને પોતે કોઈ તપસ્યા કરી અને એવું મનમાં થયું કે મેં કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરી નાખ્યો. અને આ અને ગીતાજીમાં આ ત્રણને નરકનો દ્વાર બનાવ્યા કીધેલો છે. કામ, ક્રોધ અને લોભ. આ ગીતાજીમાં ત્રણને નરકનો દ્વાર કીધો. હવે આ પોતે તમામ સંયમી સાધુ બની ગયા, પણ થોડો અહમ આવ્યો રહો કે મહાદેવને નચાયા, રામને નચાયા અને કૃષ્ણને નચાવ્યા, કે આ જગતમાં વિજેતા, કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય તો મેં, બાકી કોઈ ઇતિહાસ એવો. હવે પોતાનું તપ કરતા થોડો અહંકાર આવ્યો રહો. અહંકાર આવ્યો. ભગવાન તો અંતરનું જાણવા વાળા. આપણા દિલમાં ગઢભાંગસો ચાલે છે ને, મનખને પાસે બેઠા ખબર ના હોય, પણ પ્રભુ જાણતા હોય કે તમારામાં શું ઉથલ પાથલ હેડે હર્યું. અને ઉસી ટાઈમે નારદ મુનિને અહમ આવ્યો કે મેં 1000 પુરાણ શાસ્ત્ર વેદ હમાડ્યા, કામ ઉપર વિજેતા પ્રાપ્ત કર્યું તો મેં. અને પોતે બ્રહ્માજી પાસે વખાણ કરવા માંડ્યા. બ્રહ્માજી કે પ્રભુ આપ તો પૂરા ચરાચર જગતની અંદર વિચરણ કરતા, મને ક્યાં, અરે કે હું તો આટલા દાડા ભજન તપસ્યામાં બેઠો હતો, અને તપસ્યામાં બેઠો મને અવરોધ પણ ખૂબ આવ્યા, પણ આપની કૃપાથી, ગુરુની કૃપા